પાલનપુર તાલુકામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। પાલનપુર શહેર અને આસપાસના ગામોમાં વરસાદની શરૂઆત। પાલનપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે। તો આરટીઓથી રામપુરા તરફના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાલનપુર તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે, તો આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। પાલનપુર શહેર અને ગ્રામ્ય અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રતન સાંગી આપણી સાથે ફોનલાઈન ઉપર છે। રતન, પાલનપુરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, કેવો વરસાદ છે, ક્યાં કેટલો વરસાદ અને પાણી કયા કયા વિસ્તારોમાં ભરાયા છે? રતન, ચોક્કસથી જે સવારથી વાદળછાયું વાતાવરણ હતું, ત્યારે જે 15 થી 20 મિનિટ ધોધમાર વરસાદ પાલનપુરની જે આસપાસ વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો છે। પાલનપુરની શહેરની વાત કરીએ તો જૂના બસ સ્ટેશન છે, દનિયાના ચોકડી છે, અંબાજી જતો માર્ગ છે, કઠામણ પાટિયા છે, કાણોદર સુધીની જે નીચાળી જગ્યા છે, ત્યાં અંદર જે પાણી ભરાવાનું જે સામે આવ્યું છે। અત્યારે જે ખાલી માત્ર 15-20 મિનિટ જ જે વરસાદ પડ્યો છે, તેને ધોધમાર વરસાદ પડ્યો, અત્યારે જે હાઈવેના જે નીચાણી જગ્યાઓ છે ત્યાં પાણી ભરાવાના જે દ્રશ્યો સામે આવે છે। જી ચોક્કસથી રતન, માહિતી બદલ આભાર। તો આ તરફ વાત કરીએ પાટણની। પાટણના હારીજ તાલુકામાં પણ વરસાદની શરૂઆત થઈ છે। હારીજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ચંદ્રુમણા, બોરતવાડા, એડિયા, કુરેજા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। પાટણના હારીજમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો છે। હારીજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। ચંદ્રુમણા, બોરતવાડા, અડિયા, કુરેજા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે। તો પાટણનું હારીજ, જ્યાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને બપોર થતાં જ મેઘરાજાનું આગમન થયું છે। લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં ધરતીપુત્રોમાં પણ ખુશી જોવા મળી છે। આ તરફ વાત કરીએ અમરેલીની। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર યથાવત છે। અમરેલીના બાબરા અને સાવરકુંડલા તાલુકામાં વરસાદ નોંધાયો છે। બાબરાના ચમારડી, ઊંટવાડ, કોટડા પીઠા, ચરખા ગામોમાં પણ વરસાદ નોંધાયો છે। તો સાવરકુંડલાના ચરખડિયા, ઓડિયા સહિતના ગામોમાં વરસાદ શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો અમરેલીનું સાવરકુંડલા અને બાબરા તાલુકો, જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। અમરેલીના બાબરા અને સાવરકુંડલામાં મેઘમહેર યથાવત જોવા મળી છે। બાબરાની વાત કરીએ તો બાબરાના ચમારડી, ઊંટવાડ, કોટડા પીઠડા, ચરખા ગામોમાં વરસાદ નોંધાયો છે। તો સાવરકુંડલાના ચરખડિયા, ઓડિયા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। આ તરફ વાત કરીએ સુરેન્દ્રનગરની। તો સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। વઢવાણ અને લીંબડી તાલુકામાં વરસાદ નોંધાયો છે। લીંબડીના ચોરણિયા, પાણશીણા, રણોલ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। વરસાદ શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો સુરેન્દ્રનગરમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સાથે જ વાત કરીએ તો અમદાવાદ રાજકોટ હાઈવે જે છે તેની ઉપર પણ વરસાદ નોંધાયો છે। સારો એવો વરસાદ નોંધાતા ધરતીપુત્રો પણ ખુશખુશાલ બન્યા છે। લીંબડીના અલગ અલગ ગામોની જો વાત કરીએ તો ચોરણિયા, પાણશીણા અને રણોલ ગામમાં પણ વરસાદ નોંધાયો છે। આ તરફ વાત કરીએ વડોદરાની। વડોદરાના શિનોર તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વડોદરાના શિનોર શહેર અને આસપાસના ગામોમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। શિનોર તાલુકામાં સિઝનનો 30.51 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। તો સારો એવો વરસાદ નોંધાતા ધરતીપુત્રો પણ ખુશખુશાલ છે। ત્યારે વડોદરાનું શિનોર તાલુકો, જ્યાં શહેર અને આસપાસના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે। શિનોર તાલુકામાં અત્યાર સુધીની જો વરસાદની વાત કરીએ તો સિઝનનો 30.51 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે।